તો જોઈ લો મિત્રો, ચા બનાવવા મૂકી દીધી છે. આમાં ચાનો દેતવા લાગી રહ્યો છે. એમાં ટૂંક સમયમાં ઉપરો આવી જાય પછી ચા બા પી લેવું. જોઈ લો ચા કેવો ઉકળી રહ્યો છે ગાઈસ. આપણે 1 વાગે ચા બનાવી દીધો છે ગાઈસ, અને ચા બા પી અને પછી બીજા ખેતરમાં જવાનું છે. આપણે જે ઘાસવાળું ખેતર રાખેલું છે એમાં જવાનું છે. તો પછી બને રહેજો બ્લોગની અંદર, તો અમે તમને બતાવીશું બધું. તો ત્યાં સુધી બને રહેજો બ્લોગની અંદર. તો જોઈ લો ગાઈસ, આ બધ ગાયો ચરે છે. આટલા બધા આ બધું છે શેણવાળું ખેતર ને એવું, એટલામાં બધા આપણી ગાયો ચરી રહી છે. અને આ બાજુ આપણે ચા બનાવી દીધો છે. તો ચા પી લઈએ, જોડાયેલા રહેજો બ્લોગની અંદર. તો જોઈ લો ગાઈસ, આપણે ગાયો બોલાવી દીધી છે. અમે બધી ગાયો આવી જ રહી છે. હાલ જ તોળમ તોળ આવશે ગાઈસ. જો એક ગાય તો તોળવા મોટી છે ગાઈસ. એમાં બધી તોળમ તોળ આવશે ગાઈસ. પછી પેલા ઘાસમાં જઈને આપણે મૂકવાની છે. તો જોઈ લો કેવી ખાઈ રહી છે ગાયો બધી. એકી બધો ટોળો એકી ફેર આવી ગયો છે ગાઈસ, બોલાવી દીધો એટલે. જો રાગ સેટ નજીક આવી જઈ ગાઈસ. આમાં જાશું ખેતરમાં ગાઈસ. બકરી પણ જોઈ લો કેટલી તોળમ તોળ આવી રહી છે ફાસ્ટમાં. આ ગાય તો આપણે શેઠ હજ્જડ આવી જશે ગાઈસ. જોઈ લો કેમેરામાં આખી આપતી નહીં, હજ્જડ જ યાદ છે. તો આમાં આપણે આ બાજુ જે ઘાસ છે એમાં આપણે મૂકી દેવું. જોઈ લો બકરાને મારવા માંડી છે ગાઈસ ગાય. જોઈ લો હો, એ બી હાલ જ અમે ઘાસમાં મૂકી દેવાની છે. થોડી કંઈ વાટ જોરાવશું નહીં અમે. જોઈ લો ગાઈસ, આપણું ફાઇનલી ઘાસ તૈયાર છે. ગાયો ફટાફટ ઘાસમાં જવા માંડી છે. તમે જોઈ જ રહ્યા છો. તો ચેનલમાં આવી જાવ વિડીયો જોવા માટે તો સબસ્ક્રાઈબ કરતા જજો, શેર કરતા જજો, કોમેન્ટ કરજો મસ્ત સરસ મજાની. તો મળીએ પછી. જોઈ લો ગાઈસ, ગાય બધી અમે ચરી રહી છે. અડધી થઈ જઈ છે, અડધી પેલી બાદ જઈ છે, એટલે બીજી બાદ લઈ જવાનું છે ગાઈસ. અલગ અલગ પડી જશે. જતી બધી બાજુ કાઢી શકાય. જોઈ લો બે લીલ દેખાય છે ગાઈસ. દેખાતા હોય તો જોઈ લેજો. લીલ સર ઉછળાને કાંઠે આવે. ગાઈસ બ્લોગનો બીજો દાડો સર. આ વ્લોગ બનાવ્યો નહોતો, મેં નહોતો આવ્યો એટલા માટે. તો સપોર્ટ કરતા રહેજો. 320 સબસ્ક્રાઈબ થઈ ગયા, જલ્દી 1000 કરાવી દેજો. જોઈ લો ગાઈસ, આ બાજુ બહાર નીકળી જઈ હતી ગાય. આ બાજુ પાછી લાવી દીધી છે. જો ગાય બધી ચડી રહી છે ભાઈ. હજી તો આ બાજુ સરસ ગાઈસ. અંદર ખાતી નહીં, બહાર લીકો રખડે છે ગાઈસ. એવું બધું કરે છે. અંદર ખાતી હોય શું હતો, કેટલું બધું બહાર રખડી જઈશે ગાઈસ. જો ગાઈસ બહાર ને બહાર ફરી જઈશે. તો ઋષિ થઈ શકે ગાયો, એટલા માટે આવું કરીશું. ગાયો ગાઈસ બધી જવાની છે. આખી ગાયો બધી બહાર નીકળી ગઈ છે, એટલા માટે આખી ગાયો આ બાજુ છે. બધી લઈ જવાની છે. પેલી મકાન નીકળી ગઈ છે ગાઈસ બધી ગાયો.
એટલા માટે ઓમ લઈ જવાનું છે. બાજુ ખબર નીકળી ગઈ છે તો બધી એમાં લઈ જવું. બધી ગાયો આગળ જતી રહેશે ગાઈસ. 4 ગાયો છે આટલા જોઈ લો. લઈ જવાનું છે ગાઈસ. બધી ગાયો નીકળી જઈ છે. એટલી 2 3 4 જઈશું. એક આગળ 2 રડો 2 ગાયો 2 રડો 2 ગાયો જઈશું ગાઈસ. તમને નીકળ્યો શું બધું કે લઈ જઈએ પછી મળીએ. વળી ગાઈસ જોયું હવે આપણે છે તો ભાવ થોડી જઈશું. ઓ ગાઈસ હરી ગઈ બધી ગાયો પેલા નીકળી છે. તો ચલો પછી મળીએ. તો ગેસ ગાયો બધી પેલા ઘાસમાંથી વંપા નીકળી જશે. જોઈ લો ભેંસો ગાયો બધી બહાર જઈ ગઈ છે. પાછો દેવાનું છે કે 4 વાગ્યા સુધી 4 વાગશે પછી ઘર બાજુ લઈ જશું પાણી પીને. બધી હારે ખેતરમાં પાછો દઈએ ગેસ. જોઈ લો બધી ગાયો હારે ખેતરમાં સરસ બડી 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 બસ બુડી પાછી દઈ દીધી છે. એક રેડી છે ઓર પાહુ લઈ જઈએ. બધી ગયા ગઈ સ્ટોક જ ચાલે છે. આરથી આ બાજુ આવી જઈ હતી એટલે આ બધી પાછી લઈ જઈએ એના ભેગી. પડી તો ચલો ગેસ પછી મળીએ. ત્યાં સુધી બનાવી રહેજો બ્લોગની અંદર. તો જોઈ લો ગેસ ગાયો પાણી પીવા આવી જઈ છે. અમે પાણી પીવું છે પેલા ખેતરમાં ડાયરેક્ટ પાણી પીવડા લઈને આવી ગયા. પાણી પીને ઘર બાદ જાઉં ભાઈ. Mal. Hey. Mal. તો મિત્રો આટલે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.